જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ ડિજિટલ શાળા। દોસ્તો, આજે આપણે ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટની અપડેટ વિશે વાત કરવાના છે। પણ વિડીયો શરૂ કરીએ પહેલાં તમને એક માહિતી જણાવી દઉં કે અમારી વોટ્સએપ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેની અંદર અમે રિઝલ્ટ અને ગુજરાત બોર્ડની તમામ માહિતી સૌથી પહેલાં અપલોડ કરીએ છીએ। ઘણીવાર વિડીયોઝ બનાવવા શક્ય નથી હોતા, તો અમે વિડીયોઝની જગ્યાએ અમારી વોટ્સએપ ચેનલમાં દરેક અપડેટ આપતા હોઈએ છીએ। તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કમેન્ટમાં આપેલી છે, તો સૌથી પહેલાં અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરી લો। હવે આપણે વાત કરીએ રિઝલ્ટની અપડેટ વિશે। તો લાસ્ટમાં આપણે એક વિડીયો બનાવ્યો હતો, એની અંદર આપણે જણાવ્યું હતું કે ગુજરાત બોર્ડની અંદર જે રિઝલ્ટને જાહેર કરવા માટે અને જે ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ જે પકડાયા છે એમની કાર્યવાહીને અંગે ગુજરાત બોર્ડ છે એ એક મિટિંગ યોજવા ઈચ્છતું હતું। અને અત્યારે જે ઇલેક્શન ટાઈમ ચાલી રહ્યો છે, માટે આચારસંહિતાના કારણે ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચ પાસેથી એની પરવાનગી લેવાની હોય, તો પરવાનગી લેવા માટે પરવાનગી લીધી હતી। તો હવે એના રિલેટેડ એક અપડેટ છે કે ચૂંટણી પંચે આપણા ગુજરાત બોર્ડને પરવાનગી આપી દીધી છે મિટિંગ કરવા માટે। તો હવે મિટિંગ કરી શકે છે અને એના પછી જે પણ પગલાં લેવાના હોય એ પગલાં લઈ શકે છે। એના પછી રિઝલ્ટને રિલેટેડ એક અપડેટ છે કે શું આ ચૂંટણીનો સમયગાળો છે તો એ દરમિયાન રિઝલ્ટ જાહેર કરી શકાય કે નહીં આચારસંહિતાના કારણે। તો હું તમને જણાવી દઉં કે રિઝલ્ટ ચોક્કસ જાહેર કરી શકાય છે। તો હમણાં જ યુપી એટલે કે ઉત્તર પ્રદેશના બોર્ડે પણ રિઝલ્ટ જાહેર કર્યું અને મધ્યપ્રદેશ બોર્ડે પણ રિઝલ્ટ હમણાં જ જાહેર કર્યું। તો ઇલેક્શન સમયગાળા દરમિયાન પણ આ રિઝલ્ટ છે એ જાહેર કરી શકાય છે। તો આ બંને સ્ટેટે જાહેર કર્યું તો આપણું બી રિઝલ્ટ છે એ જાહેર થઈ શકે છે। અત્યારે જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એના ત્રીજા ચરણની અંદર ગુજરાતમાં મતદાન છે, જે 7 તારીખે છે, એટલે કે 7 મેના રોજ ગુજરાતમાં મતદાન છે। તો આપણું રિઝલ્ટ ક્યારે આવી શકે તો 7 મેની અંદર ગુજરાતમાં મતદાન છે, તો 7 મે પછી એટલે કે 15 મે સુધીના સમયગાળાની અંદર 12th બોર્ડનું જે રિઝલ્ટ છે 12th સાયન્સનું એ રિઝલ્ટ આવી શકે છે। કારણ કે 12th પછી સાયન્સની અંદર અલગ અલગ એડમિશન પ્રોસેસ શરૂ થતી હોય છે, તો એ રિઝલ્ટ આવી શકે છે 15 આસપાસ, બરાબર। અને એના પછી 15 તારીખ પછી 12th સામાન્ય પ્રવાહની અંદર આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ આવશે અને એના પછી 25 મે અથવા 25 મે પછી 10મા ધોરણનું રિઝલ્ટ આવી શકે છે। આ દરેક અપડેટ હતી જે મેં તમને જણાવી દીધી। આ હતી રિઝલ્ટને લઈને આજની અપડેટ્સ। આવી અવનવી અપડેટ્સ જોવા માટે ડિજિટલ શાળાને સબસ્ક્રાઇબ કરો। મારી વોટ્સએપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો અચૂકથી જોઈન કરી દેજો। ફરી મળે નવા વિડીયો સાથે। જય હિન્દ, વંદે માતરમ।